હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઉજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો છે તે ધોરણ 6 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત, જેમાં સ્વાધ્યાય 3.2 નું આખાનું સોલ્યુશન છે. કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? બે એકી કીધું એટલે 3 + 5 = 8 બેકી સંખ્યા છે. 7 + 9 = 16 એ બેકી સંખ્યા છે. બીજો પ્રશ્ન છે કે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો બેકી સંખ્યાનો સરવાળો 4 + 6 = 10 બેકી સંખ્યા થશે. 8 + 10 = 18 બેકી સંખ્યા થશે. પ્રશ્ન નંબર 2, નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું છે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે. બે એકી સંખ્યા અને એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે, આ વિધાન સાચું છે. ચોથા નંબરનું, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે, આ વિધાન ખોટું છે. પાંચમા નંબરનું, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે, આ વિધાન ખોટું છે. અવિભાજ્ય સંખ્યાનો અવયવ હોતો નથી, આ વિધાન ખોટું છે. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે, આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. આઠમું છે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, આ વિધાન સાચું છે. નવમું, બધી બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, આ વિધાન ખોટું છે. 10મું, બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા છે, આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 3, 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવે તેવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધવાની છે. તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 અને 97. હવે આપણને કીધું છે જોડ, તો આપણે જોડ ઉપરની સંખ્યાની અવિભાજ્ય સંખ્યામાં સરખા અંકો ધરાવતી સંખ્યા. પહેલી જોડ બનશે 13 અને 31, બીજી બનશે 17 અને 51, ત્રીજી જોડ બનશે 37 અને 73 અને ચોથી જોડ બને છે 79 અને 97. બરાબર, આ બધી સંખ્યા કેવી છે? સરખી જોડ બને. પ્રશ્ન નંબર 4, 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો પહેલો જવાબ છે 20 થી નાની અવિભાજ્ય સંખ્યા. જો અવિભાજ્ય સંખ્યા પૂછી છે એ લખીએ આપણે. તો 2, 3, 5, 7, 9, 11, 13, 17 ને 19. પછી કીધું છે 20 થી નાની વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18 છે. આ વિભાજ્ય સંખ્યા કહેવાશે. પ્રશ્ન નંબર 5, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો જવાબમાં આવશે 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા 2, 3, 5 અને 7 છે, જેમાં 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. પ્રશ્ન નંબર 6, નીચેની સંખ્યાની બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અહીંયા આપણને પૂછ્યું છે એકી સંખ્યા. તો 44 છે, તો આનું કઈ રીતે લખાશે? 3 + 41, અથવા તમે 13 અને 31 પણ લખી શકો છો, જોડ બનાવી. 36, તો 5 + 31 અથવા 13 + 23, રાઈટ, એ પણ 36 ની જોડ લખી શકો. 24 છે, એ પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, એકી વાળી. 5 + 19 એકીમાં અને 7 + 17. 18 છે, તેની 5 અને 13 વાળી જોડ લખો, અથવા 11 અને 7 વાળી લખાશે. પ્રશ્ન નંબર 7, અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત 2 હોય. જેમ કે 3 અને 5, તો 5 માંથી 3 જાય તો 2. 5 અને 7, તો મોટી સંખ્યા કઈ છે? 7 માંથી 5 બાદ કરો તો પણ 2 વધે.
ત્રીજી જોડી છે 11 અને 13, તો 13 માંથી 11 બાદ કરો તો પણ 2 મળશે. આપણે વધારે લખીએ છીએ 17 અને 19, 19 માંથી 17 જાય તો 2 વધશે. પાંચમી છે 29 અને 31, તો 31 માંથી 29 જશે તો 2 વધશે. રાઈટ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની છે? બાદ કરવાની છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. પ્રશ્ન નંબર 8, નીચેનામાં કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો 23 છે. તો 23 છે તે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, પણ આપણે આ લખવું પડે કે 2, 3, 5, 7, 11, 13, 17, 19 વડે નિશેષ ભાગી શકાતી નથી, માટે 23 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 51, 51 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 51 એ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે તે વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 37 ની અવિભાજ્ય સંખ્યા, તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ને 31 વડે નિશેષ ભાગી શકાતી નથી, માટે 37 અવિભાજ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, શોર્ટ ફોર્મ નહીં લખવાનું, આવી રીતે લખશો તો જ તમને 1 માર્ક મળશે. રાઈટ. 26 એ અવિભાજ્ય સંખ્યા નથી. પ્રશ્ન નંબર 9 આપેલો છે, 100 કરતા નાની ક્રમિક 7 કીધું છે. 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. હવે શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા આવે નહીં. 100 થી 7 નાની, તો 90, 91, 92, 93, 94, 95 અને 96, 7 થઈ ગઈ. રાઈટ, આ રીતે 7 સંખ્યા લખવાની છે. પ્રશ્ન નંબર 10, નીચેની દરેક સંખ્યાને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અહીંયા કેટલી કીધી છે વિદ્યાર્થી મિત્રો? 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. તો સૌથી પહેલા 21 છે, જેનું આપણે ટોટલ થાય 3 + 5 + 13. 31 છે, 3 + 5 + 23. 53 છે, 13 + 17 + 23, એટલે 53 બનશે. 61, 7 + 13 + 41. પ્રશ્ન નંબર 11 છે કે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓની 5 જોડી લખવાની છે, જેનો સરવાળો કેટલો થશે? 5 વડે ભાગી શકાય તેવો. તો 2 ને 3 5, 20 કરતા નાનો છે તેને 5 વડે ભાગી શકાય છે. 2 ને 13 કેટલા થાય? 15, તો એને પણ 5 વડે ભાગી શકાશે. રાઈટ, 15 ને 3 + 7 = 10, એને પણ 5 વડે ભાગી શકાય છે. 3 + 7 = 3 + 17 = 20 થશે. આ બધી સંખ્યા 5 વડે ભગાય છે. રાઈટ, 7 + 13 = 20. 11 + 19 = 30, એને પણ 5 વડે ભાગી શકાય. તો પહેલી જોડ આપણી 2 અને 3 ની બની, બીજી જોડ 2 અને 13 ની બની, ત્રીજી જોડ 3 અને 7 ની બની, ચોથી જોડ 3 અને 17 ની બની, પાંચમી જોડ 7 અને 13 ની બની, અને છઠ્ઠી બની 11 અને 19 ની. આવી રીતે તમારી જોડ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈને લખી શકો છો. હવે પ્રશ્ન 12 છે, ખાલી જગ્યા તમારે પૂરવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય, જો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો તેનો જવાબ આવશે અવિભાજ્ય સંખ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય. જે સંખ્યાને 2 કરતા, જો અહીંયા ધ્યાન રાખવાનું, વધારે અવયવ કીધા જ ને, તો તેને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય. 2 કરતા વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. અહીં ત્રીજી ખાલી જગ્યા છે, સંખ્યા 1 એ ખાલી જગ્યા કે સંખ્યા નથી. તો પહેલી ખાલી જગ્યામાં આવશે અવિભાજ્ય અને બીજી ખાલી જગ્યામાં આવશે વિભાજ્ય. રાઈટ, અવિભાજ્ય અને વિભાજ્ય. નેક્સ્ટ ખાલી જગ્યા, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 આવશે જવાબમાં. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કે, તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, 4 છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે, બેકી સંખ્યા કે તો 2 છે.